નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। 4 જૂને રાજકોટમાં ભાજપનું વિજય સર્કસ નહીં નીકળે। મિત્રો, વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પગલે ભાજપ પ્રમુખ CR પાટીલે રાજકોટ સહિત ગુજરાતના કાર્યકરોને મહત્વની સૂચના આપી છે। સૂચના મુજબ રાજકોટ અગ્નિકાંડના શોકમાં 4 જૂને પરિણામો આવ્યા બાદ રાજ્યમાં ભાજપ દ્વારા વિજય સરઘસ નહીં કાઢવામાં આવે અને સાદગીથી ઉજવણી કરવામાં આવશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો જૂન મહિનાને લઈને મોટી આગાહી। મિત્રો, વાત કરીએ તો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે જૂન મહિનામાં વાવાઝોડા અને આંધી અને તોફાનનું જોખમ રહેશે। જૂન મહિના દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે। જૂન મહિનામાં હીટવેવની પણ શક્યતા રહેલી છે। ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સૌથી વધુ ગરમી રહેશે। મે મહિના કરતાં જૂન મહિનામાં ગરમી વધુ પડી શકે છે। જૂન મહિનામાં આ વખતે 6 દિવસ હીટવેવ રહી શકે છે। જો કે મિત્રો, વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે, જેના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળશે। 4 જિલ્લામાં ધૂળના તોફાનની આગાહી કરવામાં આવી છે, જેમાં 3 દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં ધૂળનું તોફાન આવશે। મિત્રો, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટ સ્ટોર્મ આવશે, એટલે કે ધૂળનું તોફાન આવશે। 3 દિવસ દરમિયાન આ તોફાન જોવા મળશે। 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સ્માર્ટ મીટરનું 13 લાખ રૂપિયા બિલ આવ્યું। મિત્રો, વાત કરીએ તો હજુ તો માંડ સ્માર્ટ મીટરનો ડખો શાંત નથી થયો। તેવામાં વડોદરામાં ફરી એક વખત સ્માર્ટ મીટરનું બિલ લાખોમાં આવતા લોકો રોષે ભરાયા છે। વડોદરાના જેતલપુરમાં રહેતા અને ડ્રાઈવર તરીકે કામ કરતા ઇબ્રાહીમ પઠાણને સ્માર્ટ મીટરનું 13 લાખ રૂપિયા જેટલું બિલ આવતા પરિવાર ચિંતામાં મુકાયો છે। તેમના ઘરમાં માત્ર 2 લાઇટ અને 2 પંખા જ છે। આમ છતાં પણ 13 લાખ રૂપિયા સુધીનું બિલ આવ્યું છે, જેના કારણે પરિવાર ઉપર આર્થિક ભારણ આવી ગયું છે। આમ મિત્રો, વાત કરીએ તો સરકાર દ્વારા જે કહેવામાં આવતું હતું કે સ્માર્ટ મીટર લગાવવાથી લોકોને બિલમાં રાહત મળશે, તેનાથી વિપરીત થઈ રહ્યું છે અને ઉલટાનું ડબલ જેટલું બિલ આવી રહ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો દુઃખદ સમાચાર આવ્યા। રાજવી પરિવારમાં થયું નિધન। મિત્રો, વાત કરીએ તો ગુજરાતના એક રાજવી પરિવારથી દુઃખદ સમાચાર આવ્યા છે। મિત્રો, વાત કરીએ તો ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શ્રી શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન થયું છે। તેમણે 91 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે। તેમની તબિયત ઘણા સમયથી ખરાબ હતી। તેમના પાર્થિવ દેહને બોરતળાવમાં ભાવવિલાસ પેલેસ ખાતે રાખવામાં આવ્યો હતો, તેથી લોકો તેમના અંતિમ દર્શન પણ કરી શક્યા હતા। તેઓ શ્રી કૃષ્ણકુમારસિંહજીના બીજા પુત્ર હતા। લોકો તેમને મહારાજ કુંવર તરીકે ઓળખતા હતા। મિત્રો, વાત કરીએ તો વેરાવળમાં હાલમાં જે કાળિયાક અભયારણ્ય ચાલી રહ્યું છે, તે મહારાજ કુમારસિંહ શિવભદ્રસિંહજીની જે જમીન હતી તેમણે દાનમાં આપી હતી ગુજરાત સરકારને। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને મળશે સોમવારે માર્કશીટ। મિત્રો, વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે બોર્ડની પરીક્ષામાં 82.56% વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે। ગુજરાત બોર્ડના ધોરણ 10ના પરિણામ અમદાવાદના દાલોદ અને તલગાજડામાં 100% પરિણામ આવ્યું છે। આ રીતે મિત્રો, વાત કરીએ તો આ જિલ્લાઓમાં રાજ્યમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો છે। ગુજરાતના 10મા પરિણામમાં ભાવનગર જિલ્લાએ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે। ભાવનગરની 5% વાળી 41.13% નોંધાઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ભાજપ ધારાસભ્યના પુત્ર સામે અપહરણની ફરિયાદ થઈ। મિત્રો, વાત કરીએ તો ગોંડલથી ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સોલંકીના દીકરા ગણેશ સામે અપહરણ અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ NSUI પ્રમુખનું અપહરણ કર્યું હતું। બાદમાં તેમને ગણેશગઢમાં લઈ જઈ કપડાં કાઢી મારવામાં આવ્યો હતો અને તેનો વિડીયો પણ ઉતાર્યો હતો, જે અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવી છે। સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। મિત્રો, વાત કરીએ તો આવા નકામા અને કે પોતાની જાતને મહાન સમજતા આવા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પોલીસ પણ પ્રયત્ન કરી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર થયા।
મિત્રો વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડની તપાસમાં 4 અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ટીપીઓ મનસુખ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી, એટીપીઓ મુકેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે 4 આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મિત્રો વાત કરીએ તો આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે તેમને રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. ડીએમાં 4% વધારો થયો. મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારે માર્ચ 2024માં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરમાં 4% વધારો કર્યો હતો. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે આ મોટી રાહત હતી. ડીએમાં 50% સુધીનો વધારો થવાને કારણે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારમાં વિવિધ ઘટકોમાં વધારો થયો છે, જેનાથી કેન્દ્રીય કર્મચારીઓને રાહત મળી છે અને આર્થિક રીતે જે મોંઘવારી વધી ગઈ છે તેમાંથી પણ તેમને રાહત મળી છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 500 રૂપિયાની નોટને લઈને આરબીઆઈનું મોટું અપડેટ. મિત્રો વાત કરીએ તો આરબીઆઈએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં ₹500ની નોટને લઈને મોટી માહિતી શેર કરી છે. બેંકે કહ્યું છે કે 500 રૂપિયાની નોટોના ચલણમાં કુલ હિસ્સો માર્ચ 2024 સુધીમાં વધીને 86.5% થઈ ગયો છે, જ્યારે એક વર્ષ પહેલાં તે 77.1% હતો. ગયા વર્ષે મે મહિનામાં ₹2000 મૂલ્યની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વધારા પાછળનું મુખ્ય કારણ ગણવામાં આવ્યું હતું. 31 માર્ચ 2024 સુધીમાં 500 રૂપિયાની 5.16 લાખ નોટો અસ્તિત્વમાં હતી. હવે મિત્રો વાત કરીએ તો 500 રૂપિયાની નોટને લઈને પણ આરબીઆઈ દ્વારા અપડેટ આપવામાં આવ્યું છે. મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.